કેતન અગ્રવાલ નામનો 26 વર્ષનો એક યુવાન કે જેની આંખોમાં હતા જીવનના સપના અને હૃદયમાં હતો સંબંધો પ્રત્યે વિશ્વાસ. પોતાના માતા પિતાનો એકમાત્ર લાડકો દીકરો, આંખોનો સિતારો અને રાજદુલારો એવો આ યુવાન માતા પિતાના કહેવાથી જ સિયા નામની 20 વર્ષની છોકરી સાથે લગ્નની ગાંઠે બંધાવા જઈ રહ્યો હતો. નવેમ્બરમાં લગ્ન હતા. કેતનના માતા પિતાએ 17 કરોડમાં એક પેલેસ લગ્ન માટે બુક કર્યો હતો. મહેમાનો માટે 2 પ્રાઇવેટ ફ્લાઇટ કરાઈ હતી અને કેતન પણ લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો. બીજી બાજુ સિયા પણ તૈયારી કરી રહી હતી, પરંતુ લગ્નની નહીં, ખૂની ખેલની. જી હા, જે યુવતીને કેતન પોતાની જીવનસંગીની માનીને નવજીવનના સપના જોતો હતો, તે જ યુવતીએ કોઈ પણ વાક વગર કેતનના જીવનનો અંત લાવી દીધો. સંબંધોને શર્મસાર કરતી આ ઘટના વિશે જાણીને તમે પણ ધ્રુજી જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને સંબંધના વિશ્વાસઘાતની આ વિચિત્ર ઘટના વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. પુણેમાં રહેતા 2 પરિવારો કે જેમના વચ્ચે ગાઢ મિત્રતા હતી, એક ગોયલ પરિવાર અને બીજો અગ્રવાલ પરિવાર. બંને બિઝનેસ સાથે જોડાયેલા પરિવારમાંથી આવે છે. બંને પરિવારો એક જ શહેરમાં આસપાસ રહેતા હોવાથી 35 વર્ષ જૂની મિત્રતા હતી. બધું જ સામાન્ય હતું. આ બાજુ કોલેજ પત્યા બાદ કેતનના પિતાએ કેતનને અમેરિકા મોકલ્યો, જ્યાં તેણે બોસ્ટનમાં MBA કર્યું. ત્યાંથી પાછા ફરીને તે પિતાના બિઝનેસમાં જોડાઈ ગયો. બીજી બાજુ સિયા ગોયલ કોલેજ પૂરી કરી રહી હતી. બંનેના પરિવાર એકબીજાને જાણતા હોવાથી કેતન અને સિયાની સગાઈ નક્કી કરવામાં આવી. બાદમાં 25 નવેમ્બર 2026ના રોજ બંનેના લગ્ન થવા જઈ રહ્યા હતા. બંને પરિવારના લોકો ખુશ હતા, પરંતુ સિયા ખુશ નહોતી, કારણ કે ચેતન નામના એક અન્ય યુવક સાથે તેની મિત્રતા હતી. કહેવાય છે કે સિયાના પરિવારને પણ આ વાતની જાણ હતી. સિયાને લગ્ન નહોતા કરવા, પરંતુ તે માતા પિતા સામે મજબૂર હતી. તે કેતન અગ્રવાલ સાથે રહેતી તો પણ કોઈને દેખાવા ન દેતી કે તે આ લગ્નથી ખુશ નથી. ત્યારબાદ ધીમે ધીમે કેતન અને સિયાના લગ્નની તૈયારીઓ વધુ જોરશોરથી થવા લાગી. અગ્રવાલ પરિવારમાં ખુશીનો માહોલ હતો. કેતનના માતા પિતાએ 17 કરોડમાં એક પેલેસ પણ લગ્ન માટે બુક કરી લીધો હતો. મહેમાનો માટે 2 પ્રાઇવેટ ફ્લાઇટ કરાઈ હતી અને કેતન પણ પોતાની નવી જિંદગી શરૂ કરવાની કલ્પનાઓ કરી રહ્યો હતો. પરંતુ તેને જરા પણ અંદાજ નહોતો કે જે સંબંધને તે પોતાના જીવનની સૌથી મોટી ખુશી માની રહ્યો છે, એ જ સંબંધ તેના માટે સૌથી મોટો વિશ્વાસઘાત સાબિત થવાનો હતો. બીજી બાજુ 19 જૂનનો દિવસ સિયાનો જન્મદિવસ હતો. પોતાની પુત્રવધૂનો પહેલો જન્મદિવસ હોવાથી તેના સાસરા પક્ષના લોકો તેને મનાવવા માંગતા હતા. કેતનના પરિવારે મહાબળેશ્વરમાં એક રિસોર્ટ પણ બુક કરી લીધો હતો, પરંતુ સિયાના મનમાં ચાલતું હતું કે આ બર્થડે પહેલાં જ કેતનને રસ્તા પરથી હટાવી દેવો છે. અને સિયાએ કેતનને કહ્યું કે મહાબળેશ્વર નહીં, પરંતુ લોહગઢ કિલ્લા પર ફરવા જવું છે. કેતને હામી ભરી અને કેતન માટે કદાચ આ એક સામાન્ય પ્રવાસ હતો, પરંતુ લગ્નના સપના જોતા કેતનને કદાચ એ વાતનો અંદાજ પણ નહોતો કે આ સફર તેના જીવનની છેલ્લી સફર સાબિત થવાની છે. પછી તો તારીખ 18 જૂન 2026નો દિવસ, સવારના 8 વાગ્યાનો સમય. કેતન અગ્રવાલ પોતાની મંગેતર સિયા ગોયલ સાથે લોનાવાડા નજીક આવેલા લોહગઢ કિલ્લા પર જવા માટે નીકળી જાય છે. બીજી બાજુ ચેતન પણ પોતાના ઘરેથી નીકળી ગયો હતો. 10 વાગ્યા આસપાસનો સમય હતો. કેતન અને સિયા તે કિલ્લા પર આવેલી સેલ્ફી પોઈન્ટ સુધી પહોંચી જાય છે. સિયાને થયું કે હવે સમય આવી ગયો છે અને તે પોતાના પ્રેમી ચેતનને મેસેજ કરે છે. ચેતન ત્યાં ઝડપથી પહોંચી જાય છે. કેતન અગ્રવાલ ચેતનને નજીક આવતા જુએ છે અને તે કંઈ વિચારે તે પહેલાં જ તેની મંગેતર સિયા અને સિયાનો પ્રેમી ચેતન જોરથી કેતનને ધક્કો મારી દે છે. ધક્કો એટલો જોરથી મારવામાં આવ્યો હતો કે એક જ ક્ષણમાં કેતન ખાડીમાં પડી જાય છે. ત્યારબાદ કેતન ઝડપથી ત્યાંથી ભાગી જાય છે. ચેતનના ગયા બાદ સિયા આક્રંદ કરવા લાગે છે. તેની રાડો સાંભળીને સિક્યોરિટી ગાર્ડ ત્યાં પહોંચે છે. રડતા રડતા સિયા જણાવે છે કે મારો મંગેતર અહીંથી લપસીને પડી ગયો છે. બાદમાં ત્યાંથી કોઈએ પોલીસને ફોન કર્યો. પ્રથમ નજરે ત્યાં હાજર લોકો સહિત પોલીસને પણ આ વાત વિશ્વસનીય લાગી.
સિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે મારા જન્મદિવસ પર મને છોડીને કેમ ચાલ્યો ગયો. આ બધાની વચ્ચે કેતનના પરિવારને શંકા હતી, કારણ કે કેતન એક અનુભવી ટ્રેકર હતો. પરિવારને લાગતું હતું કે એટલી સરળતાથી તો ખીણમાં પડી જાય તે શક્ય જ નથી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી અને પછી શરૂ થઈ ડિજિટલ તપાસ, જ્યાં પોલીસે કોલ રેકોર્ડ્સ ચકાસ્યા. ત્યાંથી સિયા અને ચેતન વચ્ચેના હજારો કોલ્સની માહિતી પોલીસને મળી. સીસીટીવી ફૂટેજમાં પણ ચેતનની ભાળ મળી. બાદમાં ચેતન અને સિયા બંનેની ધરપકડ કરવામાં આવી. બાદમાં જે ખુલાસાઓ થયા તેણે પોલીસ સહિત સૌને ચોંકાવી દીધા. કોઈ પણ વાક વગર એક પિતાએ પોતાના 26 વર્ષના પુત્રને ગુમાવી દીધો. જે માતાએ પોતાના લાડકાના લગ્નનું સપનું જોયું હતું, તે લગ્ન જ કદાચ તેના મોતનું કારણ બની ગયા. આંખ બંધ કરીને સંબંધ પર વિશ્વાસ કરનાર કેતન અગ્રવાલને જ્યારે એ જ સંબંધે ધક્કો માર્યો, ત્યારે ફક્ત કેતન જ નહીં પરંતુ વિશ્વાસ નામનો શબ્દ પણ તેની સાથે મરી પડ્યો હશે. બાદમાં કેતન અગ્રવાલના પિતાની પ્રતિક્રિયા પણ સામે આવી હતી, જેમાં તેમણે કહ્યું છે કે સિયાએ એક વખત પણ લગ્નની ના પાડી હોત તો અમે આ લગ્ન ક્યારેય પણ ન કરત. ત્યારે હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપવામાં આવી છે અને જેના વિશે દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.